દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને આગળ મુનિમંડળ દુકળ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ. એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. શિવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક તો સાજો રહે ને ક્યારેક તો કર્માધીન પણ એકને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય, ક્યારેક પરાધીન પણ થઈ જાય. ધાર્યું હોય ત્યાં ઠેકાણે રહેવાય ને કે ન જ રહેવાય. ક્યારેક હરિભક્તના મઢમાં રહેતા હોઈએ ને કર્મને કાળને યોગ્ય કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય. ત્યારે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહીં. અથવા ઇંગ્રજ જેવો કોઈ રાજા હોય ને તેણે ક્યાંક પરવશ રાખ્યા, અથવા પોતાના મનને ઇન્દ્રિયો તે અંગ્રેજ જેવા છે તેણે પરવશ રાખ્યા, ત્યારે જે સંતના મરણમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. અને કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહેશે એ પ્રશ્ન છે. પછી ગોપાળાન સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઇત્યાદિ મોટા મોટા સાધુ હતા. તેમણે જેવું જેણે જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ જ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્ય લક્ષ્મી તેનો જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી ને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે અને ભગવાન સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી. અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તો નથી ટળતો. અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેળી હોય, રાજ્ય દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. અને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવવું જ નહીં એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનને ભગવાનના જે ભક્ત તેમાં તો એવો દ્રઢ હેત છે જે તેને કાળ, કર્મ, માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહીં.
એવી ભગવાનને ભગવાનના ભક્ત સંગાથી અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટેકા છીએ. તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાયખાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય, અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તો પણ અભક્ત સંગાથી અમારે બને જ નહીં. એવી રીતે ભગવાનને ભગવાનના ભક્ત સંગાથી અમે અમારા મનને અતિશય પ્રીતિ કરીને જોડી રાખ્યું છે. અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી. માટે સારું ભગવાનમાં પ્રીતિ નહીં રહે. અને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવાના થઈ જવાય છે. અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે. અને ઉપરથી તો લોકને મળતો વિહાર રાખીએ છીએ. અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તનારા છે. તે ગમે તો દેહને હાથે બેસારો, ગમે તો બંદીખાનામાં નાખો, ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પહેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ, આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે? જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં. જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેણે યુક્ત એવો જે ભક્ત, તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષા તો એ ભગવાન પોતે જ કરે છે. અને ક્યારેક દેશ કાળ વિષમપણે કરીને બહારથી તો ધર્માદિકનું ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ જ થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાને ઉપદેશે કરીને ભગવાનના અતિશય દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. એતિ વચનામૃતમ ગરડા અંત્યનું 13મું થતું હવું. સહજાન સ્વામી મહારાજ. હે મહારાજ. અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત વંચાણું. શું યાદ રાખ્યો કયો જઈ? પેલા મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જીવનો દેહ છે એ પૂર્વ કર્મને આધીન છે. ક્યારેક સાજો રહે, ક્યારેક માંદો રહે, ક્યારેક સંતના મંડળમાં હોય, ક્યારેક મંડળ જુદા પડી જાય. જે ઠેકાણે ધાર્યું હોય એ ઠેકાણે રહેવાય કે ન રહેવાય, તથા કોઈ ઇંગ્રેજ જેવા રાજા હોય એને વશ રાખ્યા હોય, તથા પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ છે એને પણ વશ રાખ્યા હોય, ત્યારે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિક પણ રહે છે. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય હોય ત્યારે એકાંતિક કહેવાય. તો આ ભક્તને કંઈ નિર્ધાર રહેતો નથી ત્યારે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિક પણ રહે છે. પછી મહારાજે વાત કરી
શાસ્ત્ર પ્રમાણે એકાંતિકપણું બતાવ્યું વચનામૃતમાં, પણ શાસ્ત્ર પ્રમાણે એકાંતિક થાય તો એમાં વિઘ્ન પણ બતાવ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારવાના હોય તો જ એકાંતિક કહેવાય એમ શાસ્ત્રમાં કહ્યું છે મહારાજ કે. પણ આવા યોગ આવે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો કાંઈ મેળ રહેતો નથી. શરીરમાં કોઈ દીર્ઘ રોગ આવે ત્યારે નાવું ધોવું પૂજા પાઠ કાંઈ મેળ ન રહી, વૈરાગ પણ ન રહી, આત્મનિશા પણ ન રહી, નવધા ભક્તિ કાંઈ પણ મેળ ન રહી. તથા સંત મંડળમાં રહેતા હોય ત્યારે સમુદાયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ સહેજે સહેજે રહી શકે. એ સંત મંડળથી જુદા પડી જવાનું, ત્યારે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિનો મેળ રહે નહીં. અંગ્રેજ જેવો રાજા હોય એને પરવશ રાખ્યા, કાયદાને આધીન કરી દીધા હોય, અથવા તો આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છે એ પણ અંગ્રેજ જેવા છે. ઇન્દ્રિયો અંતઃકરણનું બળવાનપણું થાય ત્યારે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એનો મેળ રહેતો નથી. તો તે વખતે કેવી રીતે એકાંતિકપણું છે, આવો પ્રશ્ન શ્રીજી મહારાજે પૂછ્યો. પહેલાં તો પ્રશ્ન સમજવો એ અઘરો છે. પ્રશ્નના સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં આવા બે વિભાગ કર્યા છે. એક શાસ્ત્ર પ્રમાણે એકાંતિકપણું, અને એમાં આવા યોગ થાય ત્યારે એકાંતિકપણું રહેતું નથી. તે વખતે કેવી રીતે એકાંતિક કહેવાય? આ પ્રશ્નનો જવાબ ગોપાળાનંદ સ્વામી મોટા મોટા સંતો કરવા લાગ્યા, પણ અર્થ પ્રશ્નનો જવાબ ન થયો. સમજાણો પ્રશ્ન સંત સ્વામી તમે કયો જી? આ દેહ છે તે પૂર્વકર્મને આધીન છે. ક્યારેક સાજો હોય, ક્યારેક માંદો હોય, ક્યારેક સત્સંગમાંથી નીકળી જવાનું, તો પણ ભગવાનના ભક્તને એકાંતિકપણું કેમ રહે? મહારાજે કીધું એક તો ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. ખાલી પ્રશ્ન જ કયો મને સમજાણો હોય તો. પ્રશ્ન હજી તમે બરાબર નથી કીધો. તમને પ્રશ્ન સમજાણો જ નથી. શાસ્ત્ર પ્રમાણે એકાંતિકપણું કેવી રીતે છે, એમાં શું શું વિઘ્ન છે, વિઘ્ન આવ્યા પછી એકાંતિકપણું રહેતું નથી, તો પણ કેવી રીતે એકાંતિકપણું છે, આમ મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે આ પ્રશ્ન પૂછવામાં પણ સર્વોપરિતાના દર્શન કરાવ્યા છે, અને આનો જવાબ આપવામાં પણ સર્વોપરિતાના દર્શન કરાવ્યા છે. બહુ સ્વતંત્રપણે દર્શન દીધું છે આ વચનામૃતમાં. મહારાજ એમ કહેવા માગે છે, શાસ્ત્ર પ્રમાણે એકાંતિક ન હોય, શાસ્ત્ર જેને એકાંતિકપણે ન સ્વીકારતા હોય એને અમે એકાંતિક કહેવા માગીએ છીએ. મહારાજ એમ કહેવા માગે છે. સમજાણો પ્રશ્ન?
પછી મોટા મોટા સંતોએ જવાબ આપવાનું કર્યું, પણ જવાબ થયો નહીં, ઉત્તર થયો નહીં પ્રશ્નનો. પછી મહારાજે કહ્યું કે એવો જે ભક્ત છે એને ભગવાનની મોટાઈ સમજવી. હવે આખી વાત સમજણમાં લઈ જાય છે મહારાજ. જ્યાં સ્થૂળ શરીરનું વર્તમાન પહોંચી શકતું નથી, ત્યાં મહારાજ સૂક્ષ્મ શરીરના વર્તમાનમાં લઈ જાય છે. મોટાઈ સમજવી એક ભગવાનની. કોઈ કે આ તત્વ બહુ મોટું છે, એનાથી પરબ્રહ્મ તત્વ અતિ મોટું છે. એક મોટાઈ સમજવી, અને મોટાઈ ત્યારે જ સમજી કહેવાય. ભગવાનની મોટાઈ જાણ્યા પછી કોઈની મોટાઈ નજરમાં ના આવે, એનું નામ મોટાઈ સમજી કહેવાય. આ મોટાઈ સમજવાનો અર્થ કર્યો છે અહીંયા. પછી બીજું શું બતાવ્યું? કયો હવે? એક મોટાઈ, બીજું શું? રુચિ જાણવી ભગવાનની. આ પણ જાણવાની વાત છે, મોટાઈ પણ જાણવાની વાત છે. દાંતણ કરવાની તેવડ ન રહે, એવો રોગ આવી જાય, દીર્ઘ રોગ, ત્યારે બીજા કોઈ પણ સાધન ન થઈ શકે. શરીર પણ ના પાડે, ડોક્ટરો પણ ના પાડે. ત્યારે સૂતા સૂતા ભગવાનની મોટાઈ સમજી શકાય. ભગવાનની રુચિની વાત થઈ શકે. અને ભગવાનને વિશે પ્રીતિ તો એવી કરી રાખી છે કે કાળ, કર્મ અને માયા બધા મળીને ટાળવાની છે તો પણ એ પ્રીતિ ટળતી નથી. અને રુચિ કેવી? મુક્તાનંદ સ્વામીનું દર્શન થયું, પછી મહારાજે એમ કહ્યું કે રામાનંદ સ્વામીનું દર્શન કરાવો, પછી વનમાં વયું જવું છે. કારણ કે વનમાં રહેવાની જ રુચિ છે, બીજી રુચિ જ નથી. હવે જલ્દી જલ્દી રામાનંદ સ્વામીનું દર્શન કરાવો, પછી વનમાં વયા જાય. પછી રામાનંદ સ્વામીનું દર્શન થયું. રામાનંદ સ્વામીએ સત્સંગની જવાબદારી સોંપી. તો પણ રુચિ તો એ જ છે, વનમાં ગયા નથી. વનમાં જવાનું ફળ મેળવી લીધું. કેવી રીતે? લાખો ભક્તોના ભીડામાં રહેવું, એને જ મહારાજ કે અમે વન માન્યું છે. પ્રવૃત્તિ માર્ગને જ અમે નિવૃત્તિ માર્ગ માન્યો છે. આ રુચિ, આનું નામ મહારાજની રુચિ. આમનમ વર્તે છે રુચિ. 57માં વચનામૃતમાં કે 55માં મધ્ય પ્રકરણના વચનામૃતમાં કીધું, સદાય અંત અવસ્થા જેવું વર્તે છે. સદાય અંત અવસ્થા જેવું. આ રુચિ મહારાજની. આ રુચિ જાણવી. મહારાજને શું ગમે છે? મહારાજને ગમવું હોય તો એને જે ગમે એ આપણે કરવું જોઈએ, તો મહારાજને ગમીએ. મોટા સાધુને ગમવું હોય તો એને જે ગમતું હોય એ આપણે કરીએ, તો મોટા સાધુને આપણે ગમીએ. રુચિ. રુચિની તાકાત કેટલી બતાવી સાક્ષાત સવિતામાં? હે, બહુ સરસ. લાડકીબાઈ
લાટકીબાઈ ભાટ અને કાંડલાની ડોશી એ બેની સ્થિતિના બહુ સરસ ભેદ પાડ્યા છે રુચિ ઉપર સ્વામી બાપાએ. કાંડલાની ડોશી સમાધિવાળા નહોતા, પણ ગુણાતીતાન સ્વામીની રુચિ જાણી શીખ્યા. મેઘપુરના લાટકીબાઈ ભાટ સમાધિવાળા હતા, મહારાજની રુચિ નો જાણી શક્યા. બહુ સરસ ભેદ પાડ્યો છે. સ્વામી ધામમાં જાય તો ગાંડલાના ડોશી જાવા ન દે. સ્વામી એવો શબ્દ વાપર્યો, ગાંડલાના ડોશીએ ભડાકો કર્યો કે ગુણાતીતાન સ્વામીને જાવા ન દીધા. હે, લાટકીબાઈ જાવા ન દીધા એમ. ગુણાતીતાન સ્વામી કે અમે એવો ભડાકો કર્યો એની સમાધિને તોડી નાખી, એમ કીધું ને. સ્વામી બાપાના શબ્દો આ. ગાંડલાની ડોશી રુચિ સમજી ગયા. સ્વામીને શું રુચિ છે એમ જાણી લીધું. પછી રસોઈ બનાવી સ્વામીને જમાડી તો સ્વામી જમ્યા. રુચિ જાણ્યા પહેલાની રસોઈ સ્વામી જમ્યા નહીં. એમાં દેહ ભાવ દેખાતો તો રસોઈમાં. એમાં 3 શરીર 3 અવસ્થાના ભાવ દેખાતા હતા. સ્વામી કે આ બરાબર નથી. પછી સ્વામીની રુચિ જાણી. પછી સ્વામીને સંતોને પૂછ્યું શું રુચિ છે સ્વામીને, તો કે સ્વામીને સેવ બહુ રુચિકર છે. ઘઉંની સેવ એમ. ઓલા પાટિયાથી વણતા ઘઉંની સેવ, પાટિયું રાખીને નીચે ઓશિકા રાખે, એમાં ગોઠવતા જાય. એ સાળી કહેવાય. સેવ સાળો, એક જણોને સાળવા બેહે, ગોઠવે, એ સાળી કહેવાય. ઓલા 2 હાથથી આમ વણે, 2 બાજુ દોરા નીકળતા જાય સેવના, એ સેવ. એ સેવ કરીને સ્વામીને જમાડી બ્રહ્મરૂપ થઈ ગયા ગાંડલાની ડોશી. આમ નામ રુચિ જાણી કહેવાય. સમજાણું? જ્યારે સ્વત્વ ભૂલાય ત્યારે પરત્વ સમજી શકાય છે. સ્વને ભૂલીએ ત્યારે પરને સમજી શકાય છે. સમજી લ્યો. પીરસનારો જ્યારે પોતાને ભૂલે ત્યારે જમનારાને સંતોષ મળી શકે. જમનારો જ્યારે પોતાને ભૂલે ત્યારે પીરસનારા માટે વધવા દે. નહીતર તપેલામાં પતી જાય ત્યાં સુધી માગ્યા કરે. જમનારો પોતાને ભૂલે પછી પીરસનારાને સમજી શકે. પીરસનારો પોતાને ભૂલે ત્યારે જમનારાને સમજી શકે. આ એક દ્રષ્ટાંત આપ્યું ચાલુ વ્યવહારમાં. ભક્ત પોતાને ભૂલે ત્યારે જ ભગવાનની રુચિને સમજી શકે છે. શિષ્ય પોતાને ભૂલે ત્યારે જ ગુરુની રુચિ સમજી શકે છે. માતા પિતાને
સંતાનો પોતાને ભૂલે ત્યારે માતા પિતાને સમજી શકે છે. આવી રુચિ અહીંયા જણાવી મહારાજે પોતાની. જાવું તો વનમાં, રામાનંદ સ્વામીની રુચિ સમજી લીધી. રામાનંદ સ્વામીની રુચિ સમજી લીધી અને એના સમાજનો શિષ્ય સમુદાયની જવાબદારી રામાનંદ સ્વામી મહારાજને આપે છે અને મહારાજ જેતપુરમાં સ્વીકારી લે છે. પછી રામાનંદ સ્વામીને એમ થયું હવે એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે. 1 મહિનામાં તો પોતે ફરેણીમાં આવીને પોતાની લીલા સંકેલી લીધી. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની રુચિ જાણી લીધી અને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની રુચિ જાણી લીધી. હવે આને સમાધિ કરાવવાની બહુ ઉતાવળ છે, એટલે હું હવે અહીંથી રજા લઉં. મારી મર્યાદા માટે ઐશ્વર્ય આ સહજાનંદ સ્વામીએ દબાવી રાખ્યું છે, એમ રામાનંદ સ્વામી સમજી ગયા હતા. બે ભક્ત એકબીજાને સમજી શકે, જીવન અલૌકિક બની જાય. એકબીજાને જોઈને છાતી ફૂલાય. લ્યો, મહારાજ કે અમે લાખો માણસના ભીડામાં રહી છીએ, તો પણ વનમાં જવાથી જેવું નિર્લેપ નિર્બંધ રહેવાય એવા નિર્લેપ રહીએ છીએ, નિર્બંધ રહીએ છીએ. લ્યો, આ રુચિ પ્રીતિ તો એવી કરી રાખી છે. ઓહો હો હો હો, કાળ કર્મ અને માયા બધાય મળીને એ પ્રીતિને ટાળવાની છે, તો એ પ્રીતિ અમારી ટળે એમ નથી. અને ભગવાનના મહિમાની વાત કરવાથી એવી તો મસ્તી ચડી જાય છે. હે, જાણે આગની ગાંડા થઈ જાઉં. પણ વિવેક રહે છે એ કોઈક ભક્તજનોના સમાસને અર્થે રહે છે. ચોથું, ઈચ્છા. પ્રીતિની વાત રુચિમાં જ કરી છે, જુદી નથી. એટલે એક મોટેપ, બીજું રુચિ અને ત્રીજું ભગવાનની ઈચ્છા સમજવી. તમામ રીતે પરાધીન થઈ ગયેલો ભક્ત ભગવાનની ઈચ્છાને તો સમજી શકે, વર્તી ન શકે. એ સમજી શકે એને અહીંયા એકાંતિક કહે છે મહારાજ. કેવી ઈચ્છા? તન, મન અને ધન ભગવાનને અર્પણ કર્યું. પછી ભગવાનની ઈચ્છા એ જ આપણો પ્રારંભ. ભગવાનની ઈચ્છા તો કોઈ મોટો રોગ પ્રેરો, હાથીને હોદે બેસાડો, પગપાળા ચલાવો, સહાય એવું કરો, એને જેમ ઠીક પડે એમ કરે. તન મન ધન ભગવાનને અર્પણ કર્યું. પછી ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. સમજાણું? શાસ્ત્ર પ્રમાણે એકાંતિકના કેટલા ગુણ આવ્યા? ભાર્ગવ ભગત બોલો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જ એને એકાંતિક કહેવાય. શાસ્ત્રનો સિદ્ધાંત છે. મહારાજે એ ન હોય તો શું બતાવ્યું? એ ન હોય તો ભગવાનની મોટાઈ સમજવી અને ભગવાનની રુચિ જાણવી અને ભગવાનની ઈચ્છા સમજવી. 3 વાના. આ સૂક્ષ્મ દેહના વર્તમાન છે, એટલે ત્યારે સૂક્ષ્મ દેહના વર્તમાન છે. જે વર્તમાન સ્થૂળ દેહ કરીને ન પાળી શકાય એવા સંજોગ ઊભા થાય ત્યારે 3 વર્તમાન બતાવ્યા. એક ભગવાનની મોટાઈ સમજવી, બીજી રુચિ સમજવી. પ્રીતિની વાત રુચિના પેટા વિભાગમાં જ છે. અને ત્રીજું ભગવાનની ઈચ્છા સમજવી. આવો જે ભક્ત છે, હે,
આવો જે ભક્ત છે સ્વામી બાપા કહે સાક્ષાત સવિતામાં, એના ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિની રક્ષા ભગવાન પોતે કરે છે. ભલે મોટો શરીરમાં રોગ આવ્યો ને કાંઈ ન કરી શકે, તો એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આવી ગયા, ઓલા 3 ગુણ હોય તો. ભલે અંગ્રેજ જેવા રાજાએ પરાધીન રાખ્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ન રાખી શકે, ઓલા 3 ગુણ હોય તો એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આવી ગયા. એમ જેની મોટાઈ સમજે છે, જેની રુચિ જાણે છે, જેની ઈચ્છા સમજે છે, એવા જે પોતાના ઈષ્ટદેવ એ માની જ લે છે કે આ ભક્તમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આવી ગયા છે. કારણ કે શિક્ષાપત્રી પણ કહે છે અલ્પ આપતકાળમાં આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ પોતે મહત આપતકાળમાં આપણી રક્ષા કરે. ફરેણીની 14માની સભામાં સહજાનંદ સ્વામીએ કહ્યું, ધર્મ રક્ષતિ રક્ષિત ધર્મ હંતિ હત હત ધર્મ હંતિ રક્ષિત ધર્મ રક્ષતિ. અલ્પ આપતકાળમાં ધર્મની આપણે રક્ષા કરીએ તો મહત આપતકાળમાં ધર્મ આપણી રક્ષા કરે. એમ મહત આપતકાળમાં શાસ્ત્ર પ્રમાણે એકાંતિકપણું રહેતું નથી. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે ત્યારે એ ભક્તને હું એકાંતિકની ડિગ્રી આપી શકું જો આ 3 વાના એમાં હોય તો. મોટાઈ, રુચિ જાણવી અને ઈચ્છા જાણવી. લ્યો, હજી વિશેષ સ્વામી બાપા સમજાવે છે એવા ભક્તની ખેતરની રક્ષા ભગવાન પોતે કરે, એના બાળ બચ્ચાની રક્ષા કરે, એની આબરૂની રક્ષા કરે, એના વ્યવહારની રક્ષા કરે, એની ખેતીવાડીની રક્ષા કરે. આ સ્વામી બાપાએ વિશેષ શબ્દ ઉમેર્યા છે સાક્ષાત સવિતામાં. આ વચનામૃતની વાત કરી સ્વામી એમ કે છે 13મા વચનામૃતની વાત 13 જન્મ સુધી કરીએ તોય પણ સમજાય નહીં. કારણ કે અવતારની સ્થિતિમાં છે અને અવતારીની વાત ક્યાંથી સમજાય. શાસ્ત્ર પ્રમાણે એકાંતિક છે એ અવતારનો ભક્ત છે. શ્રીજી મહારાજની જે આમાં સ્કીમ જાહેર થઈ એ સ્કીમ પ્રમાણે એકાંતિક થાય એ અવતારીનો ભક્ત છે. આમ સાક્ષાત સવિતા કહે છે. લ્યો, અહીં સહજાનંદ સ્વામીની સ્કીમ છે. આ શાસ્ત્રોને ઓવરટેક કરીને સહજાનંદ સ્વામી એકાંતિકપણું પ્રતિપાદિત કરી શકે. બીજો કોઈ પ્રતિપાદન ન કરી શકે શાસ્ત્રોને ઓવરટેક કરીને. ધનજીભાઈ, આ સહજાનંદ સ્વામીની સર્વોપરિતા. ભગવાનજીભાઈ માસ્તરને કહ્યું સ્વામી બાપાએ, માસ્તર ઓલી અંત્ય પ્રકરણના 13માની વાત કરી તી યાદ છે ને? એમ કરી જૂનાગઢમાં કરેલી વાત સ્વામીએ પીપલાણામાં પાછી કરી અંત્યના 13માની. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ શાસ્ત્ર પ્રમાણે કહ્યા છે એમાં નજર પડે સૌની. શ્રીજી મહારાજે જે એકાંતિકપણું કહ્યું એ તો શ્રીજી મહારાજના હોય, શ્રીજી મહારાજની સાથે આવ્યા હોય એને જ ખબર પડે. હવને સ્થૂળ શરીરના વર્તમાનમાં મજા છે, સૂક્ષ્મ શરીરના વર્તમાનમાં મજા નથી આવતી. કેવી સરસ વાત છે જો. જેટલો ઈચ્છા જાણે ભક્ત ભગવાનની
એટલો જ એ ભક્ત ભગવાનની રુચિ જાણી શકે, અને જેટલી રુચિ જાણી શકે એટલો જ એ ભગવાનની મોટાઈને જાણી શકે. એક તમે મુદ્દો નક્કી કરી લ્યો, બીજાને જાણવા માટે પોતાની જાતને ભૂલવી જોઈએ. આ વાત જીવથી શરૂ કરો, ઠેઠ અક્ષર બ્રહ્મ સુધી આ વાત લઈ જાઓ. પોતાપણું ભૂલવું પડે, પછી બધાનું પોતાપણું જુદું જુદું છે. જીવમાં રાંકપણું છે, એને ભૂલવું પડે, ત્યારે એ મુમુક્ષુ બને. મુમુક્ષુમાં સમાન દ્રષ્ટિ છે, એને ભૂલવી પડે, ત્યારે એ મુક્ત બને. મુક્તમાં બધી પ્રકારના જાણપણા છે, એ છોડવા પડે. એક જ જાણપણું રાખવું પડે, એણે અક્ષર બ્રહ્મની શું રુચિ છે, એક જ જાણપણું રાખવું પડે. ત્યારે બ્રહ્મરૂપ થાય, અને અક્ષર બ્રહ્મ છે, એને બીજું કાંઈ છોડવું નથી પડતું. એને કાંઈ છોડવું જ નથી પડતું. એ તો સહજ રીતે શ્રીજી મહારાજને સમજી શકે છે, સહજ રીતે શ્રીજી મહારાજને સમજી શકે છે. બદ્રિકાશ્રમના મુક્તને તપનું શરીર બંધાણું છે, એ જ્યારે ભૂલાય ત્યારે નરનારીના સાધર્મ્યપણાને પામે. શ્વેતદ્વીપના મુક્તને ષડૂર્મી રહિતત્વમ શરીરત્વમ, ષડૂર્મીથી પર છે શ્વેતદ્વીપના મુક્તો. એને જ્યારે ભૂલે ત્યારે વાસુદેવ નારાયણના સાધર્મ્યપણાને પામે. આમ જનતાને જે બંધન છે એ બદ્રિકાશ્રમને શ્વેતદ્વીપના મુક્તને બંધન નથી. આમ જનતાને તો સ્ત્રી છોકરા વ્યવહાર મારું તારું એ બંધન છે. એમાં સ્વત્વ મનાણું છે, પોતાપણું મનાણું છે, એમાં આત્મબુદ્ધિ છે. પણ બદ્રિકાશ્રમના મુક્તનું તનું તપ પરાયણ છે. એ તપ પરાયણ તનુને ભૂલે ત્યારે નરનારાયણના સાધર્મ્યપણાને પામે. વાસુદેવ નારાયણના મુક્ત આત્મનિષ્ઠા રૂપ શરીરને ભૂલે ત્યારે વાસુદેવ નારાયણના સાધર્મ્યપણાને પામે. સિદ્ધ ગોલોકના મુક્ત મુગ્ધા મધ્યા મટે પછી પ્રૌઢા અવસ્થાને પામે. જ્યારે પ્રૌઢા બને ત્યારે શ્રી કૃષ્ણ નારાયણના સાધર્મ્યપણાને પામે. એમ સારંગપુરનું 14મું સારંગપુરનું આત્મનિષ્ઠાને વૈરાગ્ય સહિત પ્રીતિ છે. સારંગપુરનું 15મું એમ કહે છે. અક્ષરધામના મુક્ત અને સાધર્મ્યપણાને પામવું હોય તો સ્વામીની વાતોમાં મહારાજ કહે, આ તો બહુ મહારાજ પોઢ્યા. સંતો કે મહારાજ આજ કેમ બહુ, એ જ વાત છે ને, આજ કેમ બહુ પોઢ્યા? તો કે તમે અમારા માટે તપ કર્યું તે અમે ધામ જોવા ગયા હતા. પછી પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમના મુક્તોએ કીધું, શું પધાર્યા છો? તો કે સંતો માટે ધામ જોવા. તો કે આ ધામ તમારું છે, અહીં સંતોને રાખો, અહીં રાખો સંતોને. મહારાજ કે પણ અહીંયા હું? તો કે અહીંયા તો બહુ મજા છે. આ બોરડિયું છે, હાઇબ્રિડ બોરડિયું, મોટા મોટા બોર તકિયા જેવડા.
એક બોર ખાઈ લે 12 વર્ષ સુધી ભૂખ ન લાગે. મહારાજ કે 12 વર્ષ પછી? તો કે પછી તો પાછું બીજું બોર ખાવું પડે. મહારાજ કે અહીં સાધુ નથી રાખવા. શ્વેતદીપમાં ગયા. શ્વેતદીપના મુક્તોએ કીધું શું પધાર્યા મહારાજ? તો કે અમારા સાધુ માટે ધામ જોવા આવ્યા છે. તો કે આ ધામ તમારું છે, રાખો. આ બાજુ આ હળુડ હળુડ શું થાય? તો કે એ તો દૂધનો સમુદ્ર હળુડ્યા કરે. મહારાજ કે અહીં ધ્યાન ન થાય, અહીં કાંઈ ભજન થાય નહીં. એમ મોબાઈલના ચોહકા હોય ત્યાં શું ભજન થાય? મહારાજ કે સાધુના એ ન રખાય, ભાગો અહીંથી. હે ગોલોકમાં ગયા. જ્ઞાના મુક્તોએ કીધું આ ધામ તમારું છે, સાધુના રાખો. મહારાજ કે નહીં. પ્રકૃતિના લોકમાં ગયા. શું મહારાજ પધાર્યા? તો કે સાધુને રાખવા. અહીં રાખો ને મજા છે, પણ આ તું ધોળી કેમ છો? ના પુરુષ કાળો કા? તો કે ધોળી હું, પુરુષ ધોળો હતો, હું કાળી હતી, મારી હારે જોડાણું એટલે હું રૂપાળી થઈ ગઈ ની કાળો થઈ ગયો, એટલે હું બુદ્ધિવાળી થઈ ની બુદ્ધિ વગરનો થઈ ગયો. અટાણ સમાજમાં એમ જ છે ને, એની બુદ્ધિથી ચાલે. મહારાજ કે અહીંયા પ્રકૃતિ કાળા કરી નાખે છે, ભાગો ભાગો, અહીં સાધુને ન રખાય. એમ ચાલે ને તેજસભાઈ? કા પપ્પા મમ્મી, પિયુષભાઈ પપ્પા ને મમ્મી કાંઈ કહે તો એમ કે હું સાંજે જવાબ દઈશ, એટલે હું મને પૂછવા જવાનું હોય. કાળો થઈ ગયો. પછી મહારાજ અક્ષરધામમાં ગયા ધામ જોવા માટે. જ્ઞાના મુક્તોએ કીધું મહારાજ પધારો. શું પધાર્યા છો? સિંહાસન ઉપર બિરાજો. એમ મહારાજ કે સાધુ સારું ધામ જોવા આવ્યા છે. ત્યારે અક્ષરના મુક્તો એમ બોલ્યા, મહારાજ આ ધામ તમારું છે, અમે પણ તમારા છીએ. આ અક્ષરના મુક્તની સ્થિતિ, અમે તમારા છીએ. ઓલા કોઈ ન બોલ્યા. આ પધરમણી જાય તે હરિભક્તો કે છે ને આ બધું તમારું જ છે, હું તમારો છું, આખી જિંદગી ન બોલે. અમે તમારા છીએ. એટલે અક્ષરધામના મુક્તોમાં કલ્યાણકારી ગુણનો કોઈ પાર નથી, પણ એ કલ્યાણકારી ગુણ ગુણીને આધીન કરી દે એટલો એ પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામે. જ્યાંથી ગુણ આવ્યા છે એની પાસે ગુણનો પ્રકાશ ન કરવો, આનું નામ પોતાપણું ભૂલી ગયા કહેવાય. અક્ષરધામના મુક્તને સ્ત્રી છોકરા મારું તારું વ્યવહાર એ કોઈ બંધન નથી, એની હોય જ નહીં, કાંઈ નથી એને. એને તો પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને. આ એની સ્થિતિ. મારું બધું અસત્ય છે, એનું બધું સત્ય છે. આ ઉપાસના. પણ દુર્ગુણો અસત્ય મનાય, સદગુણોનો સત્ય મનાય, એટલું થઈ શકે. સદગુણોને અસત્ય માનવા અને સદગુણીને સત્ય માનવા, ત્યાં સ્વામિનારાયણીય વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત સિદ્ધ થાય. રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતમાં સદગુણની પૂજા છે. સદગુણ ભૂલાતા નથી. સહજાનંદ સ્વામીએ સદગુણને ભૂલવાનું કહ્યું છે, સદગુણીને ઉપાસવાનું કહ્યું છે. લ્યો, આ વચનામૃતમાં એ વાત છે. શાસ્ત્ર પ્રમાણે એકાંતિક થાય ત્યારે અવતારનો ભક્ત કહેવાય. સાક્ષાત સવિતા એને અવતારના ભક્તમાં લઈ જાય છે. શાસ્ત્ર પ્રમાણે એકાંતિક ન થઈ શકે ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું આ 3 ગુણ રાખે, એનામાં 4 ગુણ બીજા આવે, 7 ગુણ મળે
અને સહજાનંદ સ્વામીએ એને એકાંતિક કહી દીધા. પણ પ્રધાન છે 3 ગુણ: ભગવાનની મોટાઈ, ભગવાનની રુચિ અને ભગવાનની ઈચ્છા સમજવી. એ 3 ગુણ આવે તો એલામાં 4 ગુણ સહેજે સહેજે આવી જાય છે. બહુ આમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી ભેદ પાડ્યો છે. બહુ આ વતનાવત સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં સમજાવ્યું છે. આવી વાત છે ભાઈ. સમજણી કઈ અહીંથી શરૂ જ કરો. આપણે બધા ભેગા રહી છીએ, એકબીજાને રુચિ સમજીએ તો પોતાપણું મુકાય. બીજાની રુચિ સમજીએ તો પોતાપણું મુકાય. તપ કરીએ ન થાય કાંઈ. તપવાળા તો પાછા ઘર ભેગા થઈ ગયા. છોકરા રમવા મીડ્યા, હાલરડા ગાવા મીડ્યા, હાલરડા છોકરાઓને પારણિયામાં હુવડાવીને. સમજાણું સાધુ સ્વામી? આ સ્વામી બાપાનું જીવન આવું જ, આ જ પ્રમાણે શ્રીજી મહારાજની રુચિ પ્રમાણે જ સ્વામી બાપાનું જીવન. સ્વામી નિયમ એવું રાખે અને એવું આપે, તમારા નિયમથી બીજાને દુઃખ થાય નહીં, મુશ્કેલી થાય નહીં, નડતર રૂપ થાવ નહીં. બીજાને નડે એ નિયમ પ્રકાશમાં બહુ આવે, જોયામાં બહુ આવે, પણ જાજાઓને ઉદ્વેગ કરતો હોય. સ્વામી બાપા એવું નિયમ રાખે, એવું નિયમ આપે. જેટલો હુંવાટો છે સદગુણનો એ અવતારના ભક્તમાં વયા જાય. કેટલાય મંડળમાં એવો રિવાજ હોય, ઉપવાસ કરતા હોય તો આખા એના સત્સંગી સમાજને ખબર પડી જાય આ સાધુ ઉપવાસ કરે, આ એકટાણા કરે, આ આમ કરે, આ તેમ કરે. આ સ્વામી બાપાની પ્રણાલિકામાં ન આવે, આ ગુણાતીતાનંદ સ્વામીની પ્રણાલિકામાં ના આવે. અરે આમ હરિભક્તોના સમાજમાં જઈએ ને, ભટ્ટી સાહેબ તે હરિભગત મંડે વાત કરવા, હું એટલી પારણે આમ કરી નાખું છું, ચાતુર્માસમાં મગ ખાઉં છું બાફેલા, આમાં આમ કરું છું, આમાં આમ કરું છું. ત્યારે અમને એમ નક્કી કરી લઈ, આ એકાંતિકને મળેલો સત્સંગી નથી. એકાંતિકને મળેલો સત્સંગી કોઈ દિવસ પોતાના ગુણનો પ્રકાશ નહીં કરે. લ્યો, પોતાના ગુણનો પ્રકાશ નહીં કરે. હુંવાટો નહીં હોય. જ્યાં હુંવાટો છે એ બધું પ્રકૃતિ પુરુષની આ બાજુના તત્વો છે. જ્યાં હુંવાટો નથી સદગુણનો, જ્યાં સદગુણનો હુંવાટો નથી એ પ્રકૃતિ પુરુષથી પરના તત્વો છે. જ્યાંથી બે વિભાગ થઈ જાય ચોખા, ઓલા સૃષ્ટિ કાળમાં વયા જાય, ઓલા મોક્ષ કાળમાં વયા જાય. માટે ભગવાનના ભક્તોએ વિચાર કરવો, શ્રીજી મહારાજની એકાંતિક થવામાં શું રુચિ છે, અને એ રુચિ સ્વામી ગુણાતીતાન સ્વામી દ્વારા કે બાળમુકુંદા સ્વામીના આપણા સ્વામી બાપા દ્વારા એમને સ્વામી બાપાના જીવનમાં શ્રીજી મહારાજની રુચિ પ્રમાણે જ આપણે બધું દર્શન કરી શક્યા છીએ. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.